નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર અવરોધ તાપમાન ઉપર કઈ રીતે આધાર રાખે છે તેની વાત કરી ગયા અને અવરોધ અને તાપમાન વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર પણ મેળવ્યું. અને ગયા લેક્ચરમાં આપણે એ પણ વાત કરી કે જો સુવાહકોનું તાપમાન વધારવામાં આવે તો અવરોધકતામાં વધારો થાય, અર્ધવાહકોનું તાપમાન વધારવામાં આવે તો અવરોધકતામાં ઘટાડો થાય, મિશ્ર ધાતુઓનું તાપમાનમાં વધારો કે ઘટાડો કરવામાં આવે તો અવરોધકતામાં મોટા ફેરફારો થતા નથી. એટલે લગભગ કેવી હોય છે? અચળ હોય છે. સુવાહકો માટે તાપમાન ગુણાંક ધન હોય, અર્ધવાહકો માટે તાપમાન ગુણાંક ઋણ હોય અને મિશ્ર ધાતુ હોય એના માટે તાપમાન ગુણાંક લગભગ શૂન્ય હોય. અને મેંગેનીઝ અને કોન્સ્ટન્ટન એ એવી મિશ્ર ધાતુ છે કે એની અવરોધકતા તાપમાનથી સ્વતંત્ર છે. તો ગયા લેક્ચરમાં આપણે અવરોધ અને તાપમાન વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર પણ મેળવ્યું હતું અને એને રિલેટેડ કેટલાક દાખલા ગણ્યા હતા. આજે પણ એને રિલેટેડ કેટલાક દાખલા ગણીએ, જેમાં ઉદાહરણ નંબર 4 તમને આપેલું છે. હવે 4થા ઉદાહરણની અંદર તમને માહિતી આ રીતે આપેલી છે કે તમારે એક પ્લેટિનમ રેઝિસ્ટન્સ થર્મોમીટર લેવાનું છે. કેવું થર્મોમીટર? પ્લેટિનમ રેઝિસ્ટન્સ થર્મોમીટર. તો આ જે થર્મોમીટર છે ને એની અંદર આવડી આ જે પ્લેટ છે ને એ પ્લેટિનમની બનેલી હોય. પહેલાં મારે તમને એ પ્રશ્ન કરવો પડશે કે થર્મોમીટરનું કાર્ય શું? તો કે તાપમાન માપવા માટેનું. ને આ થર્મોમીટરમાં જે આ પ્લેટ છે એની બનેલી હોય તો કે પ્લેટિનમની. પ્લેટિનમને પોતાનો અવરોધ હોય, અવરોધને અંગ્રેજીમાં રેઝિસ્ટન્સ કહેવાય. એટલા માટે આનું નામ શું પડ્યું? પ્લેટિનમ રેઝિસ્ટન્સ થર્મોમીટર. હવે જ્યારે આ પ્લેટિનમની આ પ્લેટને તમે બરફના તાપમાને રાખો. હવે બરફનું તાપમાન કેટલું હોય? 0 ડિગ્રી સેલ્સિયસ. તો 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આનો અવરોધ છે એ 5 ઓહમ હોય. રકમમાં આપેલું છે કે બરફના તાપમાને એટલે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ કેટલો છે? 5 ઓહમ. ત્યાર પછી આને તમારે વરાળના તાપમાને લઈ જવાનું છે. તો વરાળનું તાપમાન કેટલું હોય? તો 100 ડિગ્રી સેલ્સિયસ. તો 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન એટલે કે વરાળના તાપમાને આ જે પ્લેટિનમની પ્લેટ છે એનો અવરોધ છે 5.23 ઓહમ. બરફના તાપમાને આનો અવરોધ કેટલો છે? 5 ઓહમ. વરાળના તાપમાને આનો અવરોધ કેટલો છે? 5.23 ઓહમ. હવે આ થર્મોમીટરને તમારે હોટ બાથમાં દાખલ કરવાનું છે, એટલે એક પ્રકારનું ગરમ પ્રવાહી. તો આ પ્રવાહીમાં તમે દાખલ કરી દો. હવે આ પ્રવાહીનું તાપમાન કેટલું છે ને એ મને ખબર નથી, એટલે અત્યારે હું કીધું તાપમાન T છે. હવે તાપમાન બદલાય એટલે આનો અવરોધ બદલાઈ જશે. તો આ હોટ બાથનું જે તાપમાન છે એ T છે. તો T તાપમાને એનો અવરોધ તમને આપી દીધો છે. હોટ બાથના તાપમાને અવરોધ કેટલું હોય? 5.795 ઓહમ. તો આ હોટ બાથનું તાપમાન કેટલું હશે ને એ ગણવાનું કીધું. થર્મોમીટરને અલગ અલગ 3 જગ્યાએ લઈ જવાનું છે. પહેલાં બરફના તાપમાને રાખો તો બરફનું તાપમાન કેટલું છે? 0 ડિગ્રી સેલ્સિયસ. ત્યારે અવરોધ કેટલો છે? 5 ઓહમ. પછી વરાળના તાપમાને રાખો, વરાળનું તાપમાન કેટલું હોય? 100 ડિગ્રી સેલ્સિયસ. તો 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ કેટલો છે? 5.23 ઓહમ. પછી આને હોટ બાથમાં દાખલ કરવાનું છે. હોટ બાથનું તાપમાન આપણને ખબર નથી, એટલે મેં કીધું T તાપમાન. તો T તાપમાને એનો અવરોધ કેટલો છે? 5.795 ઓહમ. આ અવરોધ શું છે? હોટ બાથના તાપમાને અવરોધ. તો આ હોટ બાથનું તાપમાન કેટલું હોય ને એ ગણવાનું કીધું. અને આ જે પ્લેટિનમની જે ધાતુ છે એનો તાપમાન ગુણાંક કેટલો હોય એ પણ તમને ગણવાનું કહે તો તમને આવડી જવું જોઈએ. આમાં તમને હોટ બાથનું તાપમાન ગણવાનું કીધું, તો એને હું કીધું કેપિટલ T. તો હવે કઈ રીતે ગણશું? તો હવે એના માટે એક સૂત્ર છે કે T તાપમાને અવરોધનું સૂત્ર શું આવશે? R2 બરાબર R1 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T1. ગયા લેક્ચરમાં આપણે આ સૂત્ર તાર્યું, બરાબર ને? તો હવે આપણે પહેલાં લખીએ વરાળના તાપમાને. વરાળના તાપમાને. તો બાળકો ધ્યાન અહીં રાખજો, અહીંયા R2ની જગ્યાએ હું વરાળના તાપમાને અવરોધ લખું તો વરાળના તાપમાને અવરોધને શું કહેવાય? R100 કહેવાશે. R1 એટલે આપણે બરફના તાપમાને અવરોધ લખશું એટલે R 0 ડિગ્રી સેલ્સિયસ આવશે. અહીંયા
R2 ની જગ્યાએ શું લખ્યા આપણે R100 અને R1 ની જગ્યાએ શું લખ્યા R0 1 ના 1 પ્લસ આલ્ફા. હવે અહીંયા જે તાપમાન હોય એ પહેલાં લખવાનું બરાબર ને T2 ની જગ્યાએ, તો અહીંયા આવશે 100 માઇનસ અહીંયા જે તાપમાન હોય અહીંયા લખશું. ખબર પડી? R2 ની જગ્યાએ R100, R1 ની જગ્યાએ R0 ડિગ્રી સેલ્સિયસ 1 પ્લસ આલ્ફા. અહીંયા જે તાપમાન હોય અહીંયા લખવાનું, અહીંયા જે હોય અહીંયા લખવાનું. ઓકે, હાલો આગળ વધીએ. તો R100 ના R100 આ R0 ને અંદર ઘુસાડી ગયો તો શું થશે? કયો R0 આની હારે ગુણાય ને હારોર આની હારે ગુણાશે, તો અહીંયા આની હારે ગુણો તો શું થાય? R0 આલ્ફા ઇન્ટુ 100 બરાબર ને? ઓકે, આ R0 ને બરાબર ની આ બાજુ લાવો, તો R100 બરાબર માઇનસ આ બરાબર ની આ બાજુ આવે તો માઇનસ થશે R0. અહીંયા શું આવશે? 100 ને પહેલાં લખો 100 આલ્ફા R0. સમીકરણ નંબર આપી જોઈએ 1. તો વરાળના તાપમાને આપણે આ સૂત્ર લાગુ પાડ્યું. હવે હોટ બાથના તાપમાને આપણે સૂત્ર લાગુ પાડવાનું છે. હોટ બાથના તાપમાને તો અહીંયા R2 ની જગ્યાએ હવે લખશું આપણે RT. હોટ બાથનું તાપમાન કેટલું છે? RT. પ્રારંભિક અવરોધને કહેશું આપણે R0 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અવરોધ 1 પ્લસ આલ્ફા. અહીંયા જે તાપમાન હોય અહીંયા આવે એટલે T, અહીંયા જે તાપમાન હોય અહીંયા આવશે એટલે 0 ડિગ્રી. ખબર પડી? અહીંયા 100 હતા તો અહીંયા 100 આવ્યા, અહીંયા 0 હતા તો અહીંયા 0 આવ્યા, અહીંયા T છે તો અહીંયા T આવે અને અહીંયા 0 હોય તો અહીંયા 0 આવશે. ઓકે, હાલો. તો હવે RT ના RT આ R0 ને અંદર ઘુસાડી ગયો તો શું થાય? R0 પાછો આની હારે ગુણાય કે નહીં? તો શું થાય? R0 આલ્ફા આની હારે ગુણાશે બરાબર ને? તો R0 આલ્ફા અને T રહેવાના અહીંયા. આ R0 ને આ બાજુ લઈ જાઓ તો RT માઇનસ R0 બરાબર R0 આલ્ફા ઇન્ટુ T. સમીકરણ નંબર આપી દો 2. હવે સમી 2 અને 1 નો ગુણોત્તર લઈ લો એટલે આપણું કામ તમામ થઈ જાય. સમી 2 અને 1 નો ગુણોત્તર લેતા તો સમીકરણ નંબર 2 પહેલાં લખીએ આપણે. શું આવશે? RT માઇનસ R0 આના છેદમાં આવશે ને R100 માઇનસ R0. હવે RT માઇનસ R0 ની સામે શું છે આવડું? આ તો અહીંયા શું આવશે? R0 આલ્ફા T અને R100 માઇનસ R0 ની સામે શું છે આવડું? આ તો શું આવશે? કયો 100 આલ્ફા R0. તો આમાં જાતું હોય ને જવા દો ને રહેતું હોય ને રહેવા દો. આલ્ફા આલ્ફા કેન્સલ થશે, R0 કેન્સલ થશે. આપણે ગણવાનું શું છે? હોટ બાથનું તાપમાન, જેને આપણે T કીધેલું છે. તો આ T ને સૂત્રનો કરતા બનાવી ગયો તો T ઇઝ ઇક્વલ ટુ શું થાય? આ બાજુ જતું રહેશે કે નહીં? તો RT માઇનસ R0 છેદમાં R100 માઇનસ R0 ગુણ્યા અને આ બાજુ લાવો એટલે 100 થઈ જશે ડિગ્રી બરાબર ને? હવે બધી કિંમત તમારી પાસે હાજર છે. જો RT કેટલા આપેલા છે? 5.795. R0 કેટલા છે? 5. R100 કેટલા આપેલા છે? 5.23. અને R0 કેટલા છે? 5 ગુણ્યા 100. તમે આમાંથી આ બાદ કરો એટલે જવાબ આવશે 0.795 બરાબર ને? 5.795 માંથી 5 બાદ કરો એટલે આ આવશે છેદમાં 5.23 માંથી 5 બાદ કરો તો 0.23 આવશે ગુણ્યા 100. આ બધાનો હિસાબ કરશો તો જવાબ આવે 3, 4, 5.6 ડિગ્રી સેલ્સિયસ. તો મિત્રો હીટ બાથનું તાપમાન અથવા હોટ બાથનું તાપમાન આટલું હોય. તો દાખલો આવડી જાય કે નહીં? હવે તમને જો આલ્ફા ગણવાનો કહે તો કઈ રીતે ગણશો? તો સમીકરણ નંબર 1 દેખાય, એમાં તમને R100 ની કિંમત ખબર છે, R0 ની કિંમત ખબર છે
R0 ની કિંમત એ ખબર છે, તો આલ્ફા મળી જાય કે નહીં? તો હોમવર્કની અંદર તમારે આલ્ફા ગણીને બતાવવાનો છે, બરાબર. અત્યારે એ લોકોએ પૂછ્યો નથી એટલે મેં આ રીતે દાખલો પૂર્ણ કર્યો. તો આ હતું ઉદાહરણ નંબર 4. તો હવે આપણે ઉદાહરણ નંબર 3 ગણીએ. એની અંદર એક ઇલેક્ટ્રિક ટોસ્ટર લેવાનું છે અને આ ટોસ્ટર છે એનો તાર છે એ નાઇક્રોમનો બનેલો છે. શેનો? નાઇક્રોમનો. ને આ નાઇક્રોમના તારનો ઓરડાના તાપમાને અવરોધ તમને આપી દીધો. હવે ઓરડાના તાપમાનને હું કીધો T1, એ કેટલું હોય? 27 ડિગ્રી સેલ્સિયસ. અને ત્યારે એનો અવરોધ આપ્યો છે 75.3 ઓહમ. હવે તમારે શું કરવાનું છે? આની અરે બેટરી જોડવાની છે. પ્રારંભિક અવરોધ તમને ઓલરેડી આપ્યો છે. કેટલો આપ્યો? 75.3 ઓહમ. હવે તમે બેટરી જોડશો આમાં અને સપ્લાય આપેલો છે 230 વોલ્ટ. તો જેવા જ 230 વોલ્ટનો સપ્લાય આપ્યો એટલે તરત આમાંથી વિદ્યુત પ્રવાહનું નિર્માણ થશે. હવે જેવો જ આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે આ તાર છે એ ગરમ થવાનો. ગરમ થાય એટલે એનું તાપમાન વધી જશે અને કેટલું તાપમાન થાય એ ગણવાનું છે. હવે તાપમાન વધે એટલે હારો અવરોધે વધશે કે નહીં? તો અંતમાં એનો અવરોધ કેટલો હોય એ એક ચેક કરી લઈએ પહેલાં. અંતમાં અવરોધને હું કીધું R2 અને તાપમાનને હું કીધું T2. તો આનું અંતિમ તાપમાન ગણવાનું છે. તો પહેલાં અંતિમ અવરોધ ગણી નાખો. અંતિમ અવરોધ. તો અંતિમ અવરોધ ગણવા માટે આપણે ઓહમભાઈના નિયમનો ઉપયોગ કરશું. તો R2 = તમે શું લખી શકો? V/I. પ્રારંભમાં તો અવરોધ આપેલો હતો એટલે કંઈ ચિંતા નહીં. અંતમાં વિદ્યુત પ્રવાહ પસાર થયા પછી એનો અવરોધ કેટલો થયો? તો R2 બરાબર શું આવશે? V/I. તો R2 ના R2, V કેટલા છે? 230. I કેટલો આપેલો છે? 2.68 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે. જ્યારે 2.68 એમ્પિયર પ્રવાહ પસાર થાય ત્યારનો આ અવરોધ છે. તો આના છેદમાં તમે આ કરશો તો R2 બરાબર તમારે જવાબ 85.82 ઓહમ. જો R2 મળી ગયો કે નહીં? તો હવે આનું અંતિમ તાપમાન મળી જાય તમને. તો લખીએ અહીં આપણી પાસે સૂત્ર હાજર છે. R2 બરાબર R1 કૌંસમાં 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T1. R2 એટલે અંતિમ અવરોધ. અંતિમ અવરોધ કેટલો મળ્યો આપણને? 85.82. R1 એટલે પ્રારંભમાં કેટલો છે? 75.3 કૌંસમાં 1 પ્લસ આલ્ફાની કિંમત કેટલી મૂકશો? રકમમાં આપેલી છે 1.7 ગુણ્યા 10⁻⁻⁴. T2 એટલે અંતિમ તાપમાન જે આપણે ગણવાનું છે અને T1 એટલે પ્રારંભમાં કેટલું છે? 27 ડિગ્રી સેલ્સિયસ. હાલો આને બરાબરની આ બાજુ લઈ જાઓ તો 85.82 ના છેદમાં 75.3 થવાના. ઓકે હાલો અહીં કાઉં છોડી દો તો 1 પ્લસ 1.7 ગુણ્યા 10⁻⁴ T2 માઇનસ 27. હવે 85.82 ના છેદમાં 75.3 કરો તો તમારે જવાબ આવશે 1.139. બરાબર, ભૂલ ચૂક લેવી દેવી. અહીં રહેશે 1 પ્લસ 1.7 ગુણ્યા 10⁻⁴. આ કોઈને વતાવવાના નથી. T2 માઇનસ 27. હવે 1 ને બરાબરની આ બાજુ લાવો તો 1.139 માઇનસ 1 થવાના. અહીંયા શું થશે? કયો 1.7 ગુણ્યા 10⁻⁴ T2 માઇનસ 27. 1.139માંથી 1 બાદ કરો તો 0.139 થશે. બરાબર ને? અહીંયા શું આવશે? 1.7 ગુણ્યા 10⁻⁴ T2 માઇનસ 27. આ પાર્ટીને બરાબરની આ બાજુ લઈ જાઓ તો T2 માઇનસ 27 બરાબર શું થાય? કયો T2 માઇનસ 27 બરાબર શું થાય? તો 0.139 ના છેદમાં 1.7 ગુણ્યા 10⁻⁴. તો T2 માઇનસ 27 0.139 ના છેદમાં 1.7 કરો એટલે તમારે જવાબ આવશે 0.0817 સમથિંગ આવશે.
અને આને રાઉન્ડ ઓફ કરી નાખો તો 0.082 થવાના. 10⁴ ને ઉપર લઈ જાઓ તો પ્લસ થઈ જાય. તો T2 - 27. 10⁴ એટલે 10,000 થયા ને એને આની અરે ગુણ નાખો તો 820 થાય. તો 27 ને આ બાજુ લાવો તો T2 બરાબર શું થાય? 820 + 27. તો T2 બરાબર 820 + 27 એટલે 847 થયા. તાપમાનનો એકમ હું લખશો અહીંયા? ડિગ્રી સેલ્સિયસ. તો મિત્રો જ્યારે આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરશો ત્યારે એનું તાપમાન કેટલું વધી ગયું હશે? 847 ડિગ્રી સેલ્સિયસ થયું હશે. જ્યારે પ્રવાહ નહોતો પસાર થતો ત્યારે એનું તાપમાન કેટલું હતું? 27 ડિગ્રી સેલ્સિયસ. અને જેવો જ પ્રવાહ પસાર થયો એટલે એનું તાપમાન 847 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું. તો આ હતું ઉદાહરણ નંબર 3. તો મિત્રો લેક્ચરના અંતમાં આપણે એક નાની એવી થિયરી ભણી લઈએ જેનું નામ છે મોબિલિટી. મોબિલિટીને બીજું કહેવામાં આવે છે ગતિશીલતા. હવે તમને ખબર છે કે કોઈ પણ પદાર્થની અંદર વાહકતાનો આધાર તેમાં રહેલા ગતિશીલ વિદ્યુત ભારોને લીધે હોય. કારણ કે જો વિદ્યુત ભાર ગતિશીલ હોય તો વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય અને વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય તો એની વાહકતા વધારે હોય. જેમ ગતિશીલ વિદ્યુત ભારો વધારે તેમ વિદ્યુત પ્રવાહ વધારે અને જેમ વિદ્યુત પ્રવાહ વધારે તેમ તેની વાહકતા વધારે કહેવાય. તો એક વાક્ય શરૂઆતમાં લખીએ આપણે કે કોઈ પણ પદાર્થની વાહકતાનો આધાર, કોઈ પણ પદાર્થની વાહકતાનો આધાર તેમાં રહેલા ગતિશીલ, સ્થિર ન હોવા જોઈએ, કેવા? ગતિશીલ. ગતિશીલનું બીજું નામ છે મોબાઈલ. આપણે મોબાઈલનો ઉપયોગ કરીએ છીએ એ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈએ શકીએ છીએ. જનરલી એનું નામ છે ફોન. પણ આ ફોનને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈએ, ગતિ કરાવી શકીએ એટલે એને મોબાઈલ કહેવાય. જ્યારે નોટબંધી થઈ હતી ત્યારે મોબાઈલ એટીએમ આવ્યા હતા. આ એટીએમ એવા હતા કે કોઈ એક ગાડી હોય બોલેરો જેવી, એ ગાડીમાં એટીએમ મૂકી દે અને એક સ્થળેથી બીજા સ્થળે એટીએમનો ઉપયોગ કરી શકે. આ એટીએમ છે ને એ હરતા ફરતા એટીએમ હતા એટલે એનું નામ પાડ્યું હતું મોબાઈલ એટીએમ. એટલે જે વસ્તુ ગતિશીલ હોય ને એનું બીજું નામ શું છે? મોબાઈલ. તો કોઈ પણ પદાર્થની વાહકતાનો આધાર તેમાં રહેલા ગતિશીલ અથવા એનું બીજું નામ શું છે? મોબાઈલ. મોબાઈલ વિદ્યુત ભારોને લીધે હોય છે. વિદ્યુત ભારોને લીધે હોય છે. તો વાક્ય ક્લિયર થયું. કોઈ પણ પદાર્થની વાહકતાનો આધાર તેમાં રહેલા ગતિશીલ એટલે કે મોબાઈલ વિદ્યુત ભારોને લીધે હોય છે. હવે તમને ખબર છે કે ધાતુ હોય એની અંદર ગતિશીલ વિદ્યુત ભાર તરીકે કોણ હોય? તો ધાતુની અંદર ગતિશીલ વિદ્યુત ભાર તરીકે કોણ હોય? મુક્ત ઇલેક્ટ્રોન. બરાબર ને? દ્રાવણો હોય તો દ્રાવણોની અંદર તમને ખબર હશે ધન આયનો અને ઋણ આયનો હોય. આ ધાતુ હોય તો એની અંદર મોબાઈલ વિદ્યુત ભાર તરીકે કોણ હોય? ઇલેક્ટ્રોન. આ ઇલેક્ટ્રોન છે એ અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય. જ્યારે દ્રાવણો લઈ લ્યો, NaClનું દ્રાવણ લ્યો તો એની અંદર ગતિશીલ વિદ્યુત ભાર તરીકે ધન આયન અને ઋણ આયનો હોય. તો ધાતુની અંદર ગતિશીલ વિદ્યુત ભારો તરીકે ઇલેક્ટ્રોન, દ્રાવણોની અંદર ધન આયનો અને ઋણ આયનો. જ્યારે આયનીકરણ પામેલો વાયુ હોય, હવે આયનીકરણ પામેલો વાયુ એટલે શું? તો કે આપણે બીજા ચેપ્ટરમાં ભણ્યા હતા કે અહીંયા ગોળો હોય એની આજુબાજુ હવા હોય ને આ ગોળા ઉપર જો પ્રબળ વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો આ જે બધા હવાના અણુઓ છે એ પોતાનામાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરી દે ને આવડો આ હવાનો અણુ ધન આયન બની જાય. તો આયનીકરણ પામેલો જે વાયુ છે એની અંદર ગતિશીલ વિદ્યુત ભારો તરીકે કોણ હોય? તો કે મુક્ત ઇલેક્ટ્રોન અને ધન આયનો બંને હોય. મુક્ત ઇલેક્ટ્રોન અને ધન આયનો બંને હોય ને એને લીધે આવડો આ આખો જે ભાગ છે એ કેવો થઈ ગયો હતો? સુવાહક. આ ભાગની વાહકતા વધી ગઈ હતી. તો 3 મુદ્દા ક્લિયર થયા. ફરી એકવાર કહું, સુવાહકોમાં મોબાઈલ વિદ્યુત ભાર તરીકે કોણ હોય? મુક્ત ઇલેક્ટ્રોન. દ્રાવણોમાં ધન આયનો અને ઋણ આયનો
અને આયનીકરણ પામેલા વાયુમાં તો કે ધન આયન અને મુક્ત ઇલેક્ટ્રોન. આમાં મુક્ત ઇલેક્ટ્રોન હોતો નથી. અહીંયા કોણ હોય છે? ધન આયન અને ઋણ આયન. તો બીજું વાક્ય લખીએ આપણે કે ધાતુમાં, કેમાં? તો કે ધાતુમાં મોબાઈલ વિદ્યુતભાર તરીકે, મોબાઈલની જગ્યાએ તમે ગતિશીલ લખી શકો, ગતિશીલ વિદ્યુતભારો તરીકે મુક્ત ઇલેક્ટ્રોન દ્રાવણોમાં ધન અને ઋણ આયનો પછી આયનીકરણ પામેલા વાયુમાં, આયનીકરણ પામેલા વાયુમાં કોણ હોય? કયો મને? મુક્ત ઇલેક્ટ્રોન અને ધન આયનો. મુક્ત ઇલેક્ટ્રોન અને ધન આયનો. છેલ્લે હજી એક બાકી છે સેમિકન્ડક્ટર. સેમિકન્ડક્ટર એટલે કે અર્ધવાહકો. આપણું જે છેલ્લું ચેપ્ટર છે સિલેબસનું એ અર્ધવાહકોનું છે. એની અંદર ગતિશીલ વિદ્યુતભારો તરીકે મુક્ત ઇલેક્ટ્રોન હોય અને બીજું હોય હોલ. અત્યારે હું આ હોલ વિશેની માહિતી અત્યારે હું આપતો નથી, ત્યારે આપણે ભણીશું. પણ અર્ધવાહકોને અંગ્રેજીમાં કહેવાય સેમિકન્ડક્ટર. પદાર્થના 3 પ્રકાર છે: સુવાહક, અર્ધવાહક અને અવાહક. અવાહકોમાં તો ઇલેક્ટ્રોન હોતા નથી. તો સુવાહકની અંદર ગતિશીલ વિદ્યુતભાર તરીકે કોણ હોય? મુક્ત ઇલેક્ટ્રોન. જ્યારે અર્ધવાહકમાં તો કે મુક્ત ઇલેક્ટ્રોન અને હોલ હોય છે. તો અર્ધવાહકોમાં મુક્ત ઇલેક્ટ્રોન અને કોણ હોય છે? કયો? હોલ હોય છે. તો આ વાક્ય ક્લિયર થયું. ફરીવાર હું તમને યાદ કરાવી દઉં, કારણ કે થિયરી આપણે આજે ને આજે તૈયાર કરવાની છે. કે ધાતુમાં ગતિશીલ વિદ્યુતભારો તરીકે મુક્ત ઇલેક્ટ્રોન, દ્રાવણોમાં ધન અને ઋણ આયનો, આયનીકરણ પામેલા વાયુમાં મુક્ત ઇલેક્ટ્રોન અને ધન આયનો, જ્યારે અર્ધવાહકોમાં મુક્ત ઇલેક્ટ્રોન અને હોલ હોય છે. આટલું ક્લિયર. હવે આપણે એક સૂત્ર ભણી ગયા, પ્રવાહ ઘનતા જે અને ડ્રિફ્ટ વેગ વચ્ચેનો સંબંધ. કે અહીં જે બરાબર આપણે સૂત્ર શું ભણ્યા હતા? NEVD. યાદ આવે છે? જે બરાબર NEVD. હવે જે બરાબર બીજું એક સૂત્ર ભણ્યા હતા સિગ્મા E. જે બરાબર બીજું શું થાય? સિગ્મા E NEVD. ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ આપણે મેળવ્યું હતું, યાદ હોય તો જે બરાબર સિગ્મા E બરાબર શું આવશે? NEVD. હવે તમારે શું કરવાનું છે? આ NE ને આ બાજુ લાવો અને વિદ્યુત ક્ષેત્રને આ બાજુ લઈ જાઓ, E ને આ બાજુ લઈ જાઓ. તો થશે હું અહીંયા VD રહેવા દો. VDના છેદમાં તમે E લખો. શું કર્યું? આને આ બાજુ લેવા, આને આ બાજુ લઈ જાઓ તો શું થાય? સિગ્માના છેદમાં NE. તો વિદ્યાર્થી મિત્રો, આ જે છે એ ડ્રિફ્ટ વેગ છે ને છેદમાં વિદ્યુત ક્ષેત્ર. ડ્રિફ્ટ વેગના છેદમાં વિદ્યુત ક્ષેત્ર એટલે એક ભૌતિક રાશિ મળે ને એ ભૌતિક રાશિને કહેવામાં આવે છે મોબિલિટી, જેને આપણે મ્યુ વડે દર્શાવશું. તો આ મ્યુને શું કહેવામાં આવે છે? મોબિલિટી. એટલે હું ડાયરેક્ટ અહીંયા લખું VDના છેદમાં E એટલે શું મળશે? મ્યુ બરાબર શું આવશે? સિગ્મા અપોન NE. જ્યાં મ્યુ બરાબર શું છે? તો કે VDના છેદમાં E બરાબર મોબિલિટી. તો મોબિલિટીની વ્યાખ્યા લખવાની છે આપણે. તો કઈ રીતે બનાવશો? તો વિદ્યુત ક્ષેત્ર લઈ લો તમે 1 એકમ. તો એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ઉદ્ભવતા ડ્રિફ્ટ વેગને મોબિલિટી કહેવામાં આવે છે. મોબિલિટી એટલે ગતિશીલતા. જો આપેલા વિદ્યુત ક્ષેત્રમાં ડ્રિફ્ટ વેગ વધારે હોય, વિદ્યુત ભારનો ડ્રિફ્ટ વેગ વધારે હોય તો એની ગતિશીલતા વધારે હોય.
અને ડ્રિફ્ટ વેગ ઓછો હોય તો એની ગતિશીલતા ઓછી હોય. તમે ઢાળવાળો રસ્તો લ્યો તો એમાં પાણીને દેડવો તો એમાં પાણીના અણુની ગતિશીલતા વધારે હોય. એ જ રીતે સુવાહકો લ્યો તો એની અંદર જો અથડામણો ઓછી થતી હોય તો ઇલેક્ટ્રોનની ગતિશીલતા વધારે હોય, એટલે કે મોબિલિટી વધારે હોય. જેમ વેગ વધારે એમ એની ગતિશીલતા એટલે કે મોબિલિટી વધારે. તો વ્યાખ્યા ક્લિયર થશે. એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ઉદ્ભવતા ડ્રિફ્ટ વેગને મોબિલિટી કહે છે. તો લખીએ, એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ઉદ્ભવતા ડ્રિફ્ટ વેગને એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ઉદ્ભવતા ડ્રિફ્ટ વેગને મોબિલિટી કહે છે. ડ્રિફ્ટ વેગને મોબિલિટી કહે છે. તો અહીં સુધીનું ચિત્ર ક્લિયર થયું. અને સમીકરણ નંબર 1 આપશું આપણે. મોબિલિટીનો એસઆઈ એકમ શું આવશે મને કહેશો? તો આના પરથી મેળવવાનું. તમને ખબર છે વેગ છે એનો એકમ શું થાય? વીડી એટલે ડ્રિફ્ટ વેગ, તો એનો એકમ થાય મીટર પ્રતિ સેકન્ડ. વિદ્યુત ક્ષેત્રનો એકમ શું થાય? ન્યૂટન પ્રતિ કુલમ, અથવા તમે ભણી ગયા વોલ્ટ પ્રતિ મીટર. ભણી ગયા કે નહીં? એટલે અહીં હું વોલ્ટ પ્રતિ મીટર લખું. મીટર ગુણ્યા મીટર એટલે મીટરનો સ્ક્વેર થાય. તો આને ઉપર લઈ જાઓ તો સેકન્ડ ઇન્વર્સ અને વોલ્ટ ઇન્વર્સ થઈ જાય. એટલે આનો એકમ શું થાય? મીટરનો સ્ક્વેર, સેકન્ડ ઇન્વર્સ અને વોલ્ટ ઇન્વર્સ. પારિમાણિક સૂત્ર તમારી જાતે મેળવી નાખવાનું છે. મોબિલિટી છે ને એ અદિશ રાશિ છે. કેવી? કારણ કે વાહકતા અદિશ છે, એન એ અદિશ છે અને ઈ અદિશ છે, એટલે લખશું મોબિલિટી અદિશ રાશિ છે. તો હવે આ સિગ્માને સૂત્રનો કરતા બનાવી ગયો. તો સમી 1 પરથી સિગ્મા ઇઝ ઇક્વલ ટુ શું લખી શકો તમે? મ્યુ ઇન્ટુ એન ઈ થાય. સમીકરણ નંબર 2 આપી દો. તો આ સિગ્મા એટલે શું છે? વાહકતા. અને મ્યુ એટલે શું છે? મોબિલિટી. તો આ વાહકતા અને મોબિલિટી વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર છે. તો સમીકરણ 2 મોબિલિટી અને વાહકતા વચ્ચેનો સંબંધ દર્શાવતું અથવા દર્શાવે છે. તો અહીંયા સુધી તમારે મોબિલિટી વિશે ટૂંક નોંધ લખવાની. ક્યાંથી શરૂઆત કરવાની? 2 જ મિનિટમાં આપણે આખી થિયરી તૈયાર કરી નાખીએ. કોઈપણ પદાર્થની વાહકતાનો આધાર તેમાં રહેલા ગતિશીલ વિદ્યુત ભારોને લીધે હોય છે. પહેલું વાક્ય. બીજું કે ધાતુની અંદર ગતિશીલ વિદ્યુત ભારો તરીકે મુક્ત ઇલેક્ટ્રોન, દ્રાવણોની અંદર ધન અને ઋણ આયનો, આયનીકરણ પામેલા વાયુમાં મુક્ત ઇલેક્ટ્રોન અને ધન આયનો, જ્યારે અર્ધવાહકોમાં મુક્ત ઇલેક્ટ્રોન અને હોલ ગતિશીલ વિદ્યુત ભારો તરીકે હોય છે. આપણે એવું લખીએ, ગતિશીલ વિદ્યુત ભારો તરીકે હોય છે. બે વાક્ય લખ્યા પછી જે બરાબર એની વીડી સૂત્ર લગાડી દેવાનું. જે બરાબર સિગ્મા ઈ લખશું અને પછી વીડીના છેદમાં ઈ લખવાનું. તો વીડીના છેદમાં ઈ બરાબર સિગ્માના છેદમાં એની. હવે વીડીના છેદમાં ઈ એટલે હવે મોબિલિટી. તો મોબિલિટી મ્યુ બરાબર શું થાય? તો વીડીના છેદમાં ઈ, બરાબર ને? એને કહેશું મોબિલિટી. તો એનો વ્યાખ્યા લખતા આવડી જશે. એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ઉદ્ભવતા ડ્રિફ્ટ વેગને મોબિલિટી કહે છે. તેનો એકમ શું આવશે? મીટરનો સ્ક્વેર, સેકન્ડ ઇન્વર્સ અને વોલ્ટ ઇન્વર્સ. મોબિલિટી કેવી રાશિ છે? તો કે અદિશ રાશિ. અને સિગ્માને સૂત્રનો કરતા બનાવી ગયો તો શું આવશે? મ્યુ ઇન્ટુ એન ઈ. સિગ્માને કહેવાય વાહકતા, મ્યુને કહેવાય મોબિલિટી. તો આજનો લેક્ચર આપણે અહીંયા અટકાવીએ. આવતા લેક્ચરમાં ફરીવાર મળીશું. ત્યાં સુધી ગુડ બાય.